અને એમાં હવે મારું બ્લડ પ્રેશર નોર્મલ છે. વાવ, ગ્રેટ. કેટલું રહેતું તમારે બીપી, કેટલું રહેતું અને કેટલા સમયથી તમારે હાઈ બ્લડ પ્રેશર હતું? છેલ્લા લગભગ 8-9 વર્ષથી હતું મને બીપી, ઓકે, હાઈ બીપી એમ. અને એની ગોળીઓ હું સ્ટાર્ટિંગમાં 3 ડોક્ટરે ચાલુ કરાવી હતી, પછી 2, પછી 1. પણ એક તો છેલ્લા લગભગ 7 વર્ષથી એક ચાલુ હતી મારી. એના પહેલા 3 ચાલુ. પણ આ કમ્યુનિટી જોઈન કરીને લાઈફસ્ટાઈલ મોડિફાઈ કરી એટલે એનાથી મારું બીપી લગભગ 3-4 મહિનાની અંદર જ નોર્મલ થઈ ગયેલું. મેં મારા ડોક્ટરને ફિઝિશિયનને અંદર નોર્મલ થઈ ગયું. હા સર. તો આજે સમજો કે પેલા લીલાબેન હતા, એને 13 વર્ષથી પ્રોબ્લેમ હતો, એમને પણ 3 to 4 મંથમાં નોર્મલ થઈ ગયું. આમને 8 વર્ષથી પ્રોબ્લેમ હતો, 3 to 4 મંથમાં આમને પણ નોર્મલ થઈ ગયું. અચ્છા, એક ડિસ્ક્લેમર છે આપણું, આપણે કોઈ રોગને મટાડતા નથી, કોઈ પણ મેડિકલ સાયન્સ જોડે કોમ્પિટિશન કરતા નથી. આ માત્ર ને માત્ર એટલા માટે બન્યું છે કે આ બંને લોકો છે જેને આપણે સાંભળ્યા, એને શું કર્યું? એને જીવનશૈલીમાં ફેરફાર કર્યો ને. અચ્છા, એને જે જરૂરી શરીરને જરૂરી હતું ખોરાક છે એ સમતોલ માત્રામાં આપવા માંડ્યા ને. સાહેબ, અત્યાર સુધી હું ને તમે જે પણ લોકો આ કોમ્યુનિટીમાં જોઈન્ટ નહોતા થયા એની પહેલા ખાતા હતા શું? દાળ, ભાત, શાક, રોટલી, છાશ, પાપડ, અથાણું આ ખાતા હતા ને, બરાબર? એનાથી પેટનો ખાડો તો પૂરાતો, પણ શું આપણા શરીરના અવયવોનો ન્યુટ્રિશનનો ખાડો પૂરાતો હતો? એ નહોતો પૂરાતો. અને ધેટ ઇઝ વાય ઈચ એન્ડ એવરી ઓર્ગન છે ને એની જે પ્રોપર જે ક્ષમતા મુજબનું કાર્ય કરવું જોઈએ સાહેબ નથી કરી શકતું ને. અને ધેટ ઇઝ વાય કહેવાય કે આ જે બધું ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા થવી જોઈએ આપણા બોડીમાં પ્રોપર રીતે થતી નહોતી. અને આ બિચારો કચરો જાય તો જાય ક્યાં? બરાબર, લોહીની નળીમાં જશે, તમારા ઓર્ગનની આજુબાજુમાં જમા થશે, બરાબર, કંઈક ને કંઈક એની ઓર્ગનની અંદર પણ ઘૂસી જશે. તો આજે ઈ આપણી નાડી, જે નાડી કહેવાય ને નાડી, બરાબર, નાડીની અંદરનું શુદ્ધિકરણ, નામ સાંભળ્યું છે નાડી શુદ્ધિકરણ, બરાબર? તો તમે કદાચ ઘણી બધી વાર એવું થશે કે કોઈ ન્યુટ્રિશન છે ને એ તમને એકચ્યુઅલી હેલ્પ નહીં કરે, કોઈ વ્યાયામ, કોઈ કસરત હેલ્પ નહીં કરે, કોઈ ઘરગથ્થુ ઉપચાર, કોઈ દવા હેલ્પ નહીં કરે. તો નાડીનું શુદ્ધિકરણ કરવા માટે પણ છે ને વિચારો સારા જોશે, બરાબર? ક્યાંથી લાવશો? તો કોમ્યુનિટી છે ને બહુ હેલ્પ કરે. એટલે હંમેશા તમે સમજજો, કોઈ પણ એક વસ્તુથી રિઝલ્ટ નથી આવતો. સમજો, આપણું શરીરની અંદર જે ન્યુટ્રિશન લઈ લેવાથી રિઝલ્ટ નહીં આવે, તમારો કોચનું માર્ગદર્શન જોશે ત્યારે રિઝલ્ટ મળશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોમ્યુનિટી, એક માહોલ જોશે, એની અંદર રહેવાના કારણે વિચારો ચેન્જ થશે અને આ તમને હેલ્પ કરશે તમારા જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવામાં. તો 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. યસ, ન્યુટ્રિશન, કોચ અને કોમ્યુનિટી. યસ, એમાં હું કોમ્યુનિટી અને કોચને ઉપર રાખું છું, ટોપ ઉપર રાખું છું, તમે સમજો. અને ન્યુટ્રિશન છે એ પછી રાખું છું. શું કામ? કારણ કે નોલેજ તો કોચ આપશે ને, કયું ન્યુટ્રિશન ક્યારે લેવાનું, કોને લેવાનું, કેવી રીતે લેવાનું. યસ, અને કોમ્યુનિટી છે શું કરશે? તમને માનસિક સપોર્ટ આપશે કે નહીં આ લોકોનું રિઝલ્ટ આવ્યું છે તો મારું પણ રિઝલ્ટ આવશે. અચ્છા, અહીંયા બે લેડી છે, એમના રિઝલ્ટ સાંભળીને કેટલા લોકોને અંદર મનમાં એક વિશ્વાસ જાગ્યો કે જો આ લોકોનું રિઝલ્ટ આવ્યું હોય તો મારું પણ આવશે, મારું પણ બીપી નોર્મલ